એક પિતાએ એના છોકરાઓ જ્યાં જોબ કરતા હતા એ શેઠને ફરિયાદ કરી કે મારા ત્રણેય દીકરા છેલ્લા 10 વર્ષથી તમારે ત્યાં જોબ કરે છે, તો એ ત્રણેયના પગારમાં એટલો બધો તફાવત કેમ? આ સ્ટોરી મારી ફેવરિટ છે, એટલે આ સોશિયલ મીડિયામાં હું અપલોડ કરું છું. વાત એમ છે, 10 વર્ષ પહેલાં એક જ પિતાના 3 દીકરા જેનું ભણતર સરખું અને આવડત સરખી, એ એક શિપ બ્રેકિંગની કંપનીમાં નોકરી જોઈન કરી. ત્યારે એ લોકોનો પગાર સ્ટાર્ટિંગ હતો 10,000 રૂપિયા. એ વાતને આજે 10 વર્ષ થઈ ગયા. અત્યારે એક છોકરાનો 10,000 વાળો 20,000 છે, બીજાનો 10 વાળાનો 30 છે, અને એક ત્રીજો વ્યક્તિ છે એના 10,000ના લાખ રૂપિયા છે. તો એના પપ્પા કહે કે ભાઈ આટલો બધો તફાવત તમે કેમ મારા છોકરા હારે કરો એમ, આ મારી ફરિયાદ છે. તો શેઠિયાએ કીધું કે કાંઈ વાંધો નહીં, તમે કે આવો અહીંયા અને અનુભવ કરો કેમ આમ છે. એનું કામ હતું શિપ આવે એટલે એમાંથી જે કાંઈ હોય એ તોડફોડ કરી અને એને વેચી અને પૈસા ઊભા કરવાનું. એણે પહેલાં વ્યક્તિને કામ સોંપ્યું જેનો 10 વર્ષે અત્યારે 20,000 પગાર હતો. આંકડા મહત્ત્વના નથી એમ કે ભાઈ એની કેટલી ગ્રોથ હતી, એ મહત્ત્વનું છે. કે ભાઈ વાત કરી કે ભાઈ આવી રીતે શિપ આવી છે, તો તમે જોઈ જુઓ કે ભાઈ આમાં શું શું થઈ શકે એમ છે, આપણે શું કરવું જોઈએ. મેઇનલી એનું કામ હતું કોઈ પણ વસ્તુ આવી રીતની આવે એટલે ભંગાર ટાઈપની એને જુદી પાડીને એની ઉપર કમાણી કરવી. તો પહોંચતા પોણી કલાક થાય, આવતા પોણી કલાક થાય, ને ત્યાં જે કાંઈ ટાઈમ વપરાય એ અલગ. તો એ વ્યક્તિ 30 મિનિટમાં પાછો આવી ગયો. તો શેઠે પૂછ્યું કે કેમ તું આટલી જલ્દી આવી ગયો, આટલી વાર લાગવી જોઈએ મિનિમમ. એ કે મારી પાસે કોન્ટેક હતો, મેં ફોન કર્યો કે ભાઈ શું શું છે, તો મને ખબર પડી કે ત્યાં એવું લાકડું છે જે સાવ ખરાબ થઈ ગયું છે, એવું કાપડ છે જે જળી ગયું છે, એવા કોમ્પ્યુટર છે જેની ફેશન વહી ગઈ છે, આમ કાંઈ કામના નથી. એટલે હું પાછો આવ્યો. ખોટો મારે શું ત્યાં ધક્કો ખાવો. બરાબર. આ છોકરાઓના પપ્પા જોવે, અનુભવ કરે. એ દરમિયાન શેઠિયાએ એ વ્યક્તિને મોકલો કે જેનો 10,000નો પગાર 30,000 થયો. એને કીધું કે ભાઈ આવી રીતે આમ છે, જાઓ તમે. ઓલો કોઈ કાંઈ વાંધો નહીં. એટલે એ વ્યક્તિ પોતે ત્યાં ગયો. ત્યાં જઈને એને જોયું કે ભાઈ આ લાકડું આવું છે, આ કાપડ આવું છે, આ કોમ્પ્યુટર આવું છે, અને એને ખબર પડી કે આ વસ્તુ એટલી બધી એવી કાંઈ ઉપયોગની નથી. અને એ 3-4 કલાકે ભાઈ પાછા આવી ગયા. હવે શેઠિયાએ ત્રીજી વ્યક્તિને મોકલ્યો જેનો પગાર નોકરી જોઈન કરી ત્યારે બધાની યાર 10,000 જ હતો, પણ એને અત્યારે 1 લાખ રૂપિયા પગાર આપે છે. તો એ વ્યક્તિએ પણ ઓલાની જેમ જ તે ફોન કરીને પૂછ્યું, તો એને ખબર પડી કે આ રીતની વસ્તુ છે. પણ પછી એને એક વસ્તુ એડ એ કરી કે લાકડાને એક્સપર્ટની હારવાર લઈ ગયો, કાપડને એક્સપર્ટની હારવાર લઈ ગયો, અને કોમ્પ્યુટરને એક્સપર્ટની હારવાર લઈ ગયો. અને એ લોકો ત્યાં ગયા તો લેટ થયું, સાંજ થઈ ગઈ, રાત પડી ગઈ, શોપ ક્લોઝ કરવાનો ટાઈમ થઈ ગયો. તો છોકરાના પપ્પા કહે કે ભાઈ કેમ એટલી બધી વાર લાગી? ઓલા લોકો તો તરત પાછા આવી ગયા હતા ને આ આખો દિવસ કાઢી નાખ્યો. એ કે તમે શાંતિ રાખો, ધીરજ કરો, આવી જશે, કોઈ ચિંતા ન કરો એમ. પછી બરોબર ક્લોઝ કરવાનો ટાઈમ એટલે મોડી રાત્રે એ પાછા આવ્યા ત્યાં. પછી એણે પૂછ્યું કે ભાઈ શું થયું? તો એ કે આવી રીતે આમ હતું, હું 3 એક્સપર્ટને લઈ ગયો હતો, અને જે લાકડા હતા ને, લાકડા તો સડેલા હતા, પણ એ હતા આફ્રિકાની ખાણના, અને એ એવી ખાણ હતી જ્યાંથી સોનું નીકળતું હતું. એટલે લાકડાની અંદર સોનાની કણી કણી ચોટેલી હતી. એ એક્સપર્ટે અમને સલાહ આપી અને એ પ્રમાણે અમે આખી પ્રોસેસ કરી અને એ સોનું જુદું પાડ્યું અને એના પૈસા ઊભા કર્યા. એવી જ રીતે જે કાપડ હતું ને, એ કાપડમાં ચાંદીના તાર વપરાયેલા હતા. તો એ ચાંદીના તારને પણ અમે જુદા પાડ્યા અને એનું પણ પેમેન્ટ ઊભું કર્યું. અને જે વાત હતી કોમ્પ્યુટરની, તો કોમ્પ્યુટર કોઈ કામનું નહોતું, પણ કોમ્પ્યુટરની અંદર જે ચીપ હતી ને, એ ચીપની અત્યારે બહુ ડિમાન્ડ છે. તો કોમ્પ્યુટરમાંથી ચીપ કાઢી અને એ સેલ કરવાની હતી અને એના પણ પૈસા ઊભા થવાના હતા. તો આ બધું કરતાં કરાવતાં આપણી કંપનીને 4.5 લાખ રૂપિયાનો પ્રોફિટ થતો હતો. તો ઓનર કહે શેઠ કે વાહ સરસ, તો એ કે કરી નાખો. તો એ વ્યક્તિએ એવું કીધું કે સોરી, મારી પાસે તમને પૂછવાનો ટાઈમ નહોતો, એટલે મેં આ કામ કરી નાખ્યું છે, અને આ લ્યો આ 4.5 લાખ રૂપિયા, આપણી કંપનીને આ વસ્તુમાં આટલો ફાયદો થયો છે. શેઠિયાએ કીધું કાંઈ વાંધો નહીં, સરસ, જતા રહ્યા ભાઈ. પછી એણે છોકરાઓના પપ્પાની સામું જોયું જે ફરિયાદ કરતા હતા કે ભાઈ મારા 3 દીકરા ઉપર તમે કેમ મતભેદ કરો છો.
પછી એને અનુભવ થઈ ગયો, પછી ખાલી શેઠીએ સામું જ જોયું ને એ છોકરાઓના ઉપાય કીધું કે તમે જે કર્યું છે એ બધું યોગ્ય છે. એટલે કહાનીનો સાર મેન એ છે કે તમે તમારું જો માઇન્ડ વાપરો અને યુઝ કરો તો કોઈ પણ વસ્તુમાંથી કાંઈ પણ થઈ શકે. તમે ધારો કે આ મારે કરવું છે તો બ્રહ્માંડ તમારી હારે છે, તમને એનો રસ્તો બતાવશે. તમે ધારશો કે આ તમારથી નહીં થાય તો બ્રહ્માંડ તમને એનોય રસ્તો બતાવશે કે શું કામ તમારથી નહીં થાય. થેન્ક યુ.